હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું સાબુદાણા બોલ્સ. તો તેને બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા બટેટાને બાફી અને તેને આવી રીતે છીણી લીધા છે. તો તે એક વાસણમાં ઉમેરી દઈશું અને ત્યાર પછી આદુ, મરચાં અને કોથમીર અને મીઠા લીમડાના પાન તેને ઝીણા સમારી અને એકદમ ઝીણું ક્રશ કરી લીધું છે. તો તે એડ કરી દઈશું અને ત્યાર પછી ડ્રાયફ્રૂટમાં મેં કાજુ, બદામ અને દ્રાક્ષ તેને પણ ઝીણી ઝીણી કટકી કરી અને તૈયાર કરી લીધી છે. તો તે પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું, 1 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશું અને 1 વાટકી નાની માંડવીનો પાવડર કરી અને તૈયાર કરી લીધો હતો. તો તે ઉમેરી દઈશું અને ત્યાર પછી 1 વાટકી જેટલા સાબુદાણાને ક્રશ કરી લીધા છે. તો તે પણ ઉમેરી દઈશું અને ત્યાર પછી અડધો લીંબુનો રસ ઉમેરી દઈશું અને ત્યાર પછી 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અને મીઠું સ્વાદ અનુસાર એડ કરી દેવાનું છે અને ત્યાર પછી તેને એકદમ સરસ રીતે મસળી અને આવી રીતે તૈયાર કરી લેવાનો છે. અને તેમાંથી મેં આવી રીતે નાના નાના બોલ્સ તૈયાર કરી લીધા છે. તો તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. તો એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તળાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી દઈશું. તો આ બોલ અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા તૈયાર થઈ ગયા છે. તો તમે ઉપવાસમાં ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને મારી ચેનલમાં જો નવા હોય તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવી લાગે મારી રેસીપી. થેન્ક્સ ફોર વોચિંગ.